બેઠકની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। હર્ષદ રીબડિયાએ પિટિશન પરત ખેંચવા અરજી કરી છે। ભાજપના હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરવામાં આવી હતી। ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। ભાયાણી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા। જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી, પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો હતો, જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે। તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે। મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખવું, એટલા મેં મારા અંતરાત્માથી મને નક્કી કર્યું કે હું મારી પિટિશન પાછી ખેંચી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય।